અમદાવાદમાં જલેબી અને ઊંધિયાની જ આફત ઉડી રહી છે ત્યારે સવારથી જ અમદાવાદમાં પણ દુકાનોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે। ગાંઠિયા હોય, ખમણ હોય, તમામ નાસ્તાની પણ ડિમાન્ડ જોવા મળી છે। જલેબી ₹400 થી લઈને ₹900 પ્રતિ કિલો વેચાઈ રહી છે। ઊંધિયાનો પ્રતિ કિલોનો ભાવ ₹300 થી ₹700 સુધી પહોંચેલો છે। અમદાવાદમાં ઊંધિયા જલેબીની આજે જાયફત જામશે। ટેરેસ પર લોકો લપેટની ગુંજ સાથે અમદાવાદીઓ ખાણીપીણીના મોજના શોખીન હોય છે ને એવા જ અમદાવાદીઓ આજે ખાણીપીણીની મોજ મસ્તી સાથે ઊંધિયા જલેબી લેવા માટે વહેલી સવારથી લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે। સાથે વેપારી છે એમની સાથે જ વાત કરીએ। વહેલી સવારથી લોકો અમદાવાદીઓ ભીડ જગ્યા ખાણીપીણી માટે જોવા મળી રહી છે, સ્વાદના રસિયાઓ માટે। તો કેવા પ્રકારની વ્યવસ્થા આપના દ્વારા રાખવામાં આવી છે? અમારે ત્યાં દર વખતની જેમ લગભગ ઊંધિયા જલેબીનું મોટું કાઉન્ટર કરવામાં આવે છે ને અત્યારે લગભગ સગા સંબંધીઓ અને ફ્રેન્ડ સર્કલ બધા સેવા કરવા આવે છે અને સવારથી અત્યારે ગ્રાહકનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બધા ઊંધિયા જલેબી માટે ગ્રાહક ઉમટી પડ્યા છે। આજે અમદાવાદીઓ વહેલી સવારથી જ અહીંયા જોવા મળે છે। આજે અમદાવાદીઓ ઉત્તરાયણ કેવી રીતે સેલિબ્રેટ કરવાના? ઊંધિયું અને કચોરી ખાઈને કરવાના છે। પતંગ તો નહીં ચડાવવાના, જીવો મરી જાય એના હિસાબે પતંગ ચડાવવાના નથી। ખાણીપીણીથી મોજ કરવાના। તૈયારીઓ જોરદાર। છોકરાઓ અત્યારે રાત્રેથી કન્યા બાંધવાનું ચાલુ કરી દીધું છે અને કેટલા લપેટની બૂમ પાડવાની છે, ખાણીપીણી ધંગા મસ્તી ટેરેસ ઉપર કેટલી થવાની છે? જોરદાર થવાની છે। સ્પીકરો બધા લાગી ગયા છે। જરૂર, એટલે સ્પીકર અને ધીંગા મસ્તી સાથે અમદાવાદીઓની ઉત્તરાયણ દર વર્ષે શાનદાર હોય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ઉમંગ અને ઉત્સાહનું પર્વ